જય ગૌ માતા। હું ગૌરક્ષક વિશાલ રાજ માળિયા હાટીના। અત્યારે વડિયા ગામ છે, માળિયા હાટીનાથી લગભગ 7 કિલોમીટર। ત્યાંથી આ બે ભાઈ આવ્યા છે, એટલે અત્યારે આ લોકો વડિયાથી લઈ આવ્યા છે કબૂતર, અને આ કબૂતર અહીંયા શાક માર્કેટે અમારી લારીએ લઈ આવ્યા છે। એ લોકોએ મને તાત્કાલિક જાણ કરી કે વિશાલભાઈ અહીંયા વડિયા પાસે અમારી વાડી વિસ્તારમાં કબૂતર ઘાયલ પડ્યું છે, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તમે લઈ આવો અહીંયા માળિયા હાટીના। તો હવે આને માળિયા હાટીના ફોરેસ્ટર વિભાગને આગળ સોંપવા જઈએ છીએ, કેમ કે માળિયા હાટીના ફોરેસ્ટ વિભાગને સોંપીએ એટલે આને વધુ સારવાર માટે એ લોકો બીજી જગ્યાએ શિફ્ટ કરે। તો બસ બને એટલી જો કોશિશ કરીએ છીએ આ કબૂતરને બચાવવા માળિયા હાટીના શાક માર્કેટ। તો માળિયા હાટીના શાક માર્કેટેથી તાત્કાલિક હું ને ભાઈ ત્યાં ફોરેસ્ટ ઓફિસે ગયા, અને અહીંયા હાજર વ્યક્તિને આપેલું છે કે ભાઈ આને તમે જેમ બને એમ આગળ સારવાર માટે મોકલી દો। એટલે આગળ જો અમે બે મૂકીને આવ્યા છીએ।